ગઈકાલે દિલ્હીમાં પ્રધાનમંત્રીના ઘરની બહાર કોંગ્રેસના ધરણા, રાહુલ ગાંધીની અટકાયત જે રીતના ટીંગાટોળી કરીને કરવામાં આવી એવા દ્રશ્ય આજે ગુજરાતમાં પણ થયા। અમદાવાદ રાજીવ ગાંધી ભવન કોંગ્રેસનું કાર્યાલય, એની બહાર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યો। નીટ પેપર લીકના મુદ્દાથી લઈને જે રીતના વિપક્ષના નેતાઓ સાથે વર્તન પોલીસ કરે છે, આ બધા જ મુદ્દાઓ પર કોંગ્રેસ આક્રમક હતી। આજે દ્રશ્ય સર્જાયા કે જેમાં અમિત ચાવડાની પણ પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી। કોંગ્રેસના ત્યાં જેટલા પણ વિરોધ કરતા નેતાઓ હતા એ બધાને પોલીસ વાનમાં લઈ જવામાં આવ્યા। બહુ જ મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ ભેગા થયા હતા। નીટ પેપર લીકનો મુદ્દો હતો, સંસદમાં એની ચર્ચા થવી જોઈએ, આ બધી જ વાત કરવામાં આવી। સાથે જ જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું એમાં વિપક્ષના નેતા સાથે આ કેમ થઈ રહ્યું છે, સરકાર કાયર છે, સરકાર આ વિષય પર કેમ જવાબ નથી આપતી, એ બધા જ પ્રશ્નો કરવામાં આવ્યા। જો કે જ્યારે કોંગ્રેસે આ કર્યું એના પછી હવે ભારતીય જનતા પાર્ટી એટલે કે જે સત્તા પક્ષમાં છે એ પણ કોંગ્રેસના કાર્યાલય જઈને વિરોધ કરવાના છે। પ્રશ્ન એ આવે કે સત્તા પક્ષના નેતાએ કોંગ્રેસના કાર્યાલય જઈને વિરોધ કરવું પડે એટલે એ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માથી લઈને બીજા જેટલા પણ લોકો છે એ બધા જ રાજીવ ગાંધી ભવન બપોરે 2 વાગે પહોંચવાના છે। અત્યારે કોંગ્રેસે જ્યારે વિરોધ પ્રદર્શન કર્યો ત્યારે જે ઘર્ષણ સર્જાયું છે, અમિત ચાવડા જે કહી રહ્યા છે તે જુઓ। દેશના યુવાનો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે દિલ્હી જંતર મંતર મેદાન ખાતે, અને જે આખા દેશમાં આક્રોશ સાથે આંદોલન થઈ રહ્યા છે એની સાથે સંવાદ થવો જોઈએ, ન્યાય થવો જોઈએ, એના બદલે એને કચડવાનો પ્રયત્ન થાય છે। જે રીતે બર્બરતાપૂર્વક દિલ્હીમાં લાઠીચાર્જ થયો, નાની નાની બાળકીઓ છાત્રો પર અત્યાચાર થયો, અંગ્રેજોને પણ શરમાવે એ રીતે આખી દમનકારી નીતિથી આ શાસકો ચાલે છે। ત્યારે એવા સંજોગોમાં ગઈકાલે રાહુલજીએ, કોંગ્રેસ પાર્ટીએ, ખડગે સાહેબે પાર્લામેન્ટમાં પણ માંગ કરી કે બંને ગૃહમાં ચર્ચા થવી જોઈએ, એને પણ સરકારે ના માની। રાહુલજીને આખી કોંગ્રેસ પાર્ટી ધરણા પર બેઠી, એની સાથે પણ જબરજસ્તી કરવામાં આવી, એની સાથે પણ જોર જુલમ અત્યાચાર કરવામાં આવ્યો, એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। મોદી શાહે આ દેશની માફી માંગવી પડશે, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડશે। જે આ દેશના યુવાનો પર દિલ્હીમાં અત્યાચાર થયો, જે જોર જુલમ ગુજારવામાં આવ્યો છે, એ તમામ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય। આ પેપર લીકની જે આખી નેક્સસ બની છે એને તોડવામાં આવે, એના જવાબદારોને ફાંસી આપવામાં આવે, એવી માંગણી સાથે આજે ગુજરાત કોંગ્રેસ પણ આ દેશના યુવાનોની, છાત્રોની માંગને સમર્થન કરીએ છીએ। મોદી ને શાહે આ દેશના યુવાનોનું, દેશના લોકોની માફી માંગવી પડે અને ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક રાજીનામું આપે એવી માંગણી કરીએ છીએ।